હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે 3 નાના ટોપિકોની ચર્ચા કરીશું. જેમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું કે સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ કઈ રીતે રચાય છે. ત્યારબાદ જોઈશું કે ઘન પદાર્થમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં શાથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. અને આ જો ઘન પદાર્થ પર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો તેમાં વિદ્યુત પ્રવાહનું વહન કઈ રીતે થાય છે. તો સૌથી પહેલાં આપણે આપણા નાનકડા પહેલા ક્વેશ્ચનને સમજીએ કે ભાઈ સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે. તો મેં તમને અહીંયા કોઈ સુવાહક વાહક તાર દર્શાવેલો છે, જેને આપણે વાહક કહી શકીએ. ધાતુનો જે તાર હોય એને આપણે વાહક કહી શકીએ, સુવાહક કહી શકીએ. આ ધ્યાન રાખજો. હવે આ સુવાહકને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે એટલે આ સુવાહકના બે છેડા વચ્ચે બેટરી જોડવામાં આવે. બેટરી જોડીને સુવાહકને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો સુવાહકની અંદર જે વિદ્યુત ભારો હશે એ વિદ્યુત ભારો પર આ વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગશે. F = E. જો આ વિદ્યુત ભારો મુક્ત હશે તો આ વિદ્યુત ભારો ગતિ કરીને સુવાહકમાં આ વિદ્યુત ભારો ગતિ કરીને વિદ્યુત પ્રવાહ રચશે કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે. તો આપણે જોયું કે સુવાહક હોય એ સુવાહક પર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો વિદ્યુત ભારો પર આ વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગે છે, જેથી વિદ્યુત ભારો જો મુક્ત હોય તો મુક્ત વિદ્યુત ભારો ગતિ કરીને વિદ્યુત પ્રવાહ રચે છે. ઓકે, આપણે સુવાહકની વાત કરી. હવે આવા જે મુક્ત વિદ્યુત ભારો છે એ મુક્ત વિદ્યુત ભારો આપણને કુદરતમાંથી પણ મળી આવે છે. તો તમને પ્રશ્ન થાય કે સાહેબ આવા મુક્ત વિદ્યુત ભારો કુદરતમાં કઈ જગ્યાએથી મળી આવે છે. તો આવા જે મુક્ત વિદ્યુત ભારો છે એ મુક્ત વિદ્યુત ભારો કુદરતમાં આઇનોસ્ફિયરના ઉપરના સ્તરમાં મળી આવે છે અથવા અસ્તિત્વ ધરાવે છે. વાતાવરણની અંદર જે જુદા જુદા સ્તરો હોય છે એમાં એક સ્તર છે આઇનોસ્ફિયર, અને આઇનોસ્ફિયરના ઉપરના સ્તરમાં આવા મુક્ત વિદ્યુત ભારો અસ્તિત્વ ધરાવે છે. આપણને ક્યાંક MCQમાં પૂછે કે ભાઈ કુદરતમાં કઈ જગ્યાએ મુક્ત વિદ્યુત ભારો મળી આવે છે, તો આઇનોસ્ફિયરના ઉપરના સ્તરમાં આવા મુક્ત વિદ્યુત ભારો મળી આવે છે. હવે આપણે વાત કરીએ અણુ અને પરમાણુની અંદર કેવી સ્થિતિ હોય છે. અણુ અને પરમાણુની અંદર કેવી સ્થિતિ હોય છે. તો કોઈ પરમાણુ લઈએ તો આપણને ખબર કે પરમાણુના મધ્ય ભાગને ન્યુક્લિયસ કહેવાય, અને ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસની ફરતે વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતો હોય છે. તો અણુ કે પરમાણુમાં ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ વચ્ચે કુલંબીય આકર્ષી બળ લાગે છે, જેના પરિણામે ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે મુક્ત હોતો નથી. જે રીતે સુવાહકની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે મુક્ત હોય તે રીતે અણુ કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે મુક્ત હોતો નથી. હા, એ ન્યુક્લિયસની આજુબાજુ ગતિ કરી શકે છે, પરંતુ સુવાહકની અંદર જે રીતે ઇલેક્ટ્રોન ગમે ત્યાં મુક્ત રીતે હરીફરી શકે તેવી રીતે ઇલેક્ટ્રોન મુક્ત રીતે હરીફરી શકતો નથી. હવે આપણે એક બીજા પદાર્થની વાત કરીએ, સ્થૂળ પદાર્થની વાત કરીએ. જે સ્થૂળ પદાર્થ છે એ અસંખ્ય અણુઓ ધરાવતો હોય છે. તમને એનું એક ઉદાહરણ આપું કે 1 ગ્રામ પાણી હોય તો 1 ગ્રામ પાણીની અંદર 10⁻22 અણુઓ આવેલા હોય છે, અને આ બધા જ અણુઓ એકબીજા સાથે એવી રીતે ગાઢ રીતે જકડાયેલા હોય છે. સ્થૂળ પદાર્થની અંદર આ જે અણુઓ છે એ અણુઓ એકબીજા સાથે ગાઢ રીતે જકડાયેલા હોય છે, અને એટલા બધા ગાઢ રીતે જકડાયેલા હોય છે કે જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન જે તે ન્યુક્લિયસો સાથે જકડાયેલા હોતા નથી.
એટલા બધા અણુઓ એકબીજા સાથે ગાઢ રીતે જકડાયેલા હોય છે કે ઇલેક્ટ્રોન જે તે ન્યુક્લિયસો સાથે જકડાયેલા હોતા નથી. તો આપણે પહેલા વાત કરી સુવાહક, પછી આપણે વાત કરી અણુ પરમાણુ, પછી આપણે વાત કરી સ્થૂળ પદાર્થો વિશે. હવે બીજા એવા કેટલાક પદાર્થો છે કે જેમાં ઇલેક્ટ્રોન બિચારા બંધિત અવસ્થામાં છે. ઇલેક્ટ્રોન એ બંધિત અવસ્થામાં છે અને આવા જે પદાર્થો છે એ પદાર્થો પર જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો પણ ઇલેક્ટ્રોન ગતિ કરતા નથી. તો આવા પદાર્થોને આપણે ખબર જ છે કેવા પદાર્થો કહીએ છીએ, અવાહક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. અવાહક પદાર્થની અંદર ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં હોય અને અવાહક પદાર્થ પર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો પણ ઇલેક્ટ્રોન ગતિ કરતા નથી. ઓકે, તો આવા પદાર્થોને આપણે અવાહક પદાર્થ કહીએ છીએ. હવે બીજા કેટલાક પદાર્થો જેવા કે ધાતુઓ. તો ધાતુઓની અંદર વાત કરીએ આપણે તો ધાતુઓની અંદર જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે મુક્ત હોય છે. આથી તેઓ સમગ્ર પદાર્થની અંદર ગમે ત્યાં ગતિ કરી શકે છે અને આવા પદાર્થ પર જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન ગતિ કરીને વિદ્યુત પ્રવાહની રચના કરે છે અને આવા પદાર્થોને આપણે શું કહીએ છીએ? સુવાહક પદાર્થ કહીએ છીએ. તો અવાહક પદાર્થની અંદર ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં હોય છે, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છતાં ઇલેક્ટ્રોન ગતિ કરતા નથી. સુવાહક પદાર્થ પર ઇલેક્ટ્રોન સમગ્ર પદાર્થમાં ગતિ કરવા માટે મુક્ત હોય છે અને જ્યારે સુવાહક પદાર્થ પર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન ગતિ કરીને વિદ્યુત પ્રવાહની રચના કરે છે. તો આ બધી જ ચર્ચાઓને અંતે આપણે કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખીશું કે સુવાહક પદાર્થ હોય તો સુવાહક પદાર્થમાં વિદ્યુતનું વહન મુખ્યત્વે શેના દ્વારા થાય છે? તો સુવાહક પદાર્થમાં વિદ્યુતનું વહન મુખ્યત્વે મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. જો કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો એમાં વિદ્યુતનું વહન મુખ્યત્વે શેના દ્વારા થાય છે? તો કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો તેમાં વિદ્યુતનું વહન મુખ્યત્વે ધન અને ઋણ વિદ્યુત ભારો દ્વારા થાય છે. આયનીકરણ પામેલ વાયુ હોય, તો એમાં વિદ્યુતનું વહન ધન આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. અને સેમી કંડક્ટર, અગત્યનો એમસીક્યુ ખાસ ધ્યાન રાખજો, સેમી કંડક્ટર્સ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અર્ધવાહક. તો અર્ધવાહકમાં વિદ્યુતનું વહન મુખ્યત્વે શેના દ્વારા થાય? તો અર્ધવાહકમાં વિદ્યુતનું વહન મુખ્યત્વે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા થાય છે. અગત્યનો એમસીક્યુ છે, ખાસ ધ્યાન રાખજો. તો આપણે આટલી વસ્તુઓ આ ચર્ચાના અંતે યાદ રાખીશું કે સુવાહક હોય, કોઈ પણ સુવાહક પદાર્થ હોય તેમાં વિદ્યુતનું વહન મુખ્યત્વે મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જેમાં વિદ્યુતનું વહન ધન અને ઋણ વિદ્યુત ભારો દ્વારા થાય છે. આયનીકરણ પામેલ વાયુમાં વિદ્યુતનું વહન મુખ્યત્વે ધન આયનો અને ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. અને સેમી કંડક્ટર જેને આપણે અર્ધવાહક કહીએ છીએ જેમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા થાય છે. તો અર્ધવાહકો વિશે આપણે ચેપ્ટર નંબર 14 અંદર ભણીશું. ઓકે, હવે આપણે વાત કરીશું કે ઘન વાહક પદાર્થમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સાંધી વિદ્યુત પ્રવાહ મળતો નથી. તો મેં અગાઉના લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું કે જ્યારે ધાતુ પદાર્થની રચના થાય ત્યારે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે છે અને ઇલેક્ટ્રોન છૂટો પડવાથી બનતા ધન આયનો ચોક્કસ ભૌમિતિક ભાત રચાય તેવા નિશ્ચિત બિંદુઓ પર ગોઠવાયેલા હોય અને આ જે નિશ્ચિત બિંદુઓ છે એ નિશ્ચિત બિંદુઓને આપણે લેટિસ બિંદુઓ કહીએ છીએ અને છૂટા પડેલા ઇલેક્ટ્રોનને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ. હવે આ જે ધન આયનો છે એ ધન આયનો એ ધાતુ પદાર્થના તાપમાન અનુસાર પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુ દોલનો કરતા હોય છે.
અને આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ ઘન આયનો વચ્ચેના અવકાશમાં ગતિ કરતા હોય છે. હવે આ ઇલેક્ટ્રોન મુક્ત હોવાથી એ વાહકની અંદર ગમે ત્યાં ગતિ કરવા માટે મુક્ત હોય છે. એટલે વાહકની અંદર એ ગમે ત્યાં હરી ફરી શકે છે. હવે આપણે કોઈ ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈને સમજીએ. ધારો કે એક ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન છે ને ધન આયન સાથે અથડાય છે. અથડામણ બાદ ઇલેક્ટ્રોન તેટલા જ વેગથી ગતિ કરે છે જેટલો વેગ અથડામણ પહેલા જ હોય છે. એટલે કે અથડામણ બાદ ઇલેક્ટ્રોન અથડામણ પહેલા જેટલો વેગ હોય છે એટલા જ વેગથી ગતિ કરે છે, પરંતુ અથડામણ બાદ એના વેગની દિશા બદલાઈ જાય. જો તમે હવે ફરી પાછો આ જ ઇલેક્ટ્રોન બીજા ધન આયન સાથે અથડાય છે. અથડામણ બાદ એ તેટલા જ વેગથી ગતિ કરે છે, પરંતુ અથડામણ બાદ એના વેગની દિશા બદલાઈ જાય છે. આ તો આપણે એક ઇલેક્ટ્રોનની વાત કરી. એવા તો ઘણા બધા ઇલેક્ટ્રોન હોય અને આવા ઘણા બધા ઇલેક્ટ્રોન ધન આયનો સાથે અથડામણ અનુભવે છે. અથડામણ બાદ એ તેટલા જ વેગથી ગતિ કરે છે, પરંતુ કઈ દિશામાં ગતિ કરવાનું છે કોઈ ઇલેક્ટ્રોનને ખબર નથી. એટલે અથડામણ બાદ એ ગમે તે દિશામાં ગતિ કરે છે. એટલે કે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને વેગ માટે કોઈ ચોક્કસ પસંદગીની દિશા હોતી નથી. ગમે તે દિશા મન ફાવે એ દિશામાં ગતિ કરવા લાગે. તો જેના પરિણામે શું થાય છે? તો જેના પરિણામે આપણે કોઈ એક અહીંયા આડછેદ લઈએ. જેના પરિણામે શું થાય છે સમજીએ. ધારો કે આપણે અહીંયા એક આડછેદ લઈએ. તો આ આડછેદમાંથી ધારો કે ટી સમયમાં જેટલા ઇલેક્ટ્રોન ડાબી બાજુથી જમણી બાજુ જાય છે એટલા જ ઇલેક્ટ્રોન જમણી બાજુથી ડાબી બાજુ જતા હોવા જોઈએ. અને ઇલેક્ટ્રોનની જેને પરિણામે ઇલેક્ટ્રોનની આવી અસ્તવ્યસ્ત ગતિને પરિણામે વાહકના કોઈ આડછેદમાંથી સરેરાશ રીતે પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય હોય છે. મેં તમને કીધું કે ઇલેક્ટ્રોન મન ફાવે ત્યાં ગતિ કરવા માટે મુક્ત હોય છે. અથડામણ બાદ ગમે ત્યાં જઈ શકે. જેના પરિણામે શું થાય છે કે આપણે કોઈ આડછેદ લઈએ તો એ આડછેદમાંથી ટી સમયમાં સરેરાશ રીતે પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય હોય છે. કારણ કે ગમે ત્યાં ઇલેક્ટ્રોન ગતિ કરી શકે. આડછેદમાંથી ટી સમયમાં જેટલા ઇલેક્ટ્રોન જમણી બાજુ જાય છે તેટલા સમયમાં ઇલેક્ટ્રોન ડાબી બાજુ આવતા હોવા જોઈએ. જેને કારણે આપણે કહી શકાય કે આ આડછેદમાંથી ટી સમયમાં કોઈ ચોખ્ખો વિદ્યુતભાર પસાર થતો નથી. ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો પસાર થતો નથી. જો કોઈ જ વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હોય નહીં તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શૂન્ય હોય. આમ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વાહકમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોવા છતાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શૂન્ય હોય છે. કારણ કે ઇલેક્ટ્રોન વાહકની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. હવે જો આ સુવાહક ટુકડાને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો શું થાય તે જોઈએ. આના સમજવા માટે આપણે એવું ધારી લઈએ કે ધારો કે આપણો આ સુવાહક છે એ આર ત્રિજ્યાવાળો એક નળાકાર છે અને આપણી જોડે આ નળાકારના આડછેદની ત્રિજ્યા જેટલી ત્રિજ્યા ધરાવતી બે તકતીઓ છે, જેમાંની એક તકતી પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અને બીજી તકતી પર માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. હવે આ બંને તકતીઓને નળાકારના બંને આડછેદ સાથે જોડી દેવામાં આવે છે. જેને કારણે શું થાય છે કે નળાકારના એક છેડા પર પ્લસ ક્યુ વિદ્યુતભાર અને બીજા છેડા પર માઇનસ ક્યુ વિદ્યુતભાર આપણને જોવા મળે છે. આ વિદ્યુતભારો નળાકારના અંદરના વિસ્તારમાં પ્લસ ક્યુ વિદ્યુતભારથી માઇનસ ક્યુ વિદ્યુતભારની દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યુતભારિત કણને મૂકવામાં આવે તો તેના પર બળ લાગે. ધન વિદ્યુતભારિત કણ પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ વિદ્યુતભારિત કણ પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આ તો આપણને ખબર જ છે કે ધન વિદ્યુતભારિત કણ હોય તો એના પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ વિદ્યુતભારિત કણ હોય તો એના પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે.
તો આ વિદ્યુત ક્ષેત્રને કારણે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પ્લસ ક્યુ વિદ્યુતભાર તરફ પ્રવેગી ગતિ કરે છે, જેના પરિણામે વિદ્યુત પ્રવાહ રચાય છે. પરંતુ આ વિદ્યુત પ્રવાહ અલ્પ સમય માટે હોય છે, કારણ કે જ્યાં સુધી આ ઇલેક્ટ્રોન ગતિ કરશે ત્યાં સુધી આપણને પ્રવાહ મળશે. જેવી ઇલેક્ટ્રોનની ગતિ અટકી જશે તેવો પ્રવાહ બંધ થઈ જશે. જો આપણે સુવાહકમાં સતત પ્રવાહ મેળવવો હોય તો સુવાહકના બે છેડા વચ્ચે બેટરી જોડવી પડે. અને આ જે બેટરી છે આ બેટરી એ નળાકારના બંને છેડે સતત આપણને નવો વિદ્યુતભાર પૂરો પાડે છે, જેને કારણે આ નળાકારની અંદર સ્થાયી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને આ સ્થિતિમાં આપણને ટૂંકા સમયગાળા માટેના પ્રવાહને બદલે સતત પ્રવાહ મળતો રહે છે. આમ આપણે જોયું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સુવાહકમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોવા છતાં આપણને વિદ્યુત પ્રવાહ મળતો નથી. પરંતુ જ્યારે વાહકના બે છેડા વચ્ચે બેટરી જોડીને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આપણને વાહકમાં સતત વિદ્યુત પ્રવાહ મળે છે. હવે આને આપણે એક એનિમેશન વિડીયો દ્વારા સમજીએ. સુવાહકોમાં વિદ્યુત પ્રવાહો, ઇલેક્ટ્રિક કરન્ટ્સ ઇન કંડક્ટર્સ. જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો વિદ્યુત સુવાહકોમાં વિદ્યુત પ્રવાહો, ઇલેક્ટ્રિક કરન્ટ્સ ઇન કંડક્ટર્સ. જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો વિદ્યુતભાર બળ અનુભવે છે. હવે જો તે મુક્ત હોય તો તે ગતિ કરશે અને વિદ્યુત પ્રવાહ રચશે. કુદરતમાં આવા મુક્ત વિદ્યુતભારો ખરેખર વાતાવરણના આયનોસ્ફિયરથી ઓળખાતા ઉપલા સ્તર એટલે કે અપર સ્ટ્રેટામાં અસ્તિત્વ ધરાવે છે. પરંતુ અણુ અને પરમાણુઓમાં ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન અને ઘન વિદ્યુતભારિત ન્યુક્લિયસો એકબીજા સાથે જકડાયેલા હોય છે અને તેથી તેઓ ગતિ કરવા મુક્ત હોતા નથી. સ્થૂળ પદાર્થ મુખ્યત્વે ઘણા અણુઓ એટલે કે મોલેક્યુલ્સના બનેલા હોય છે. દાખલા તરીકે 1 ગ્રામ પાણી લગભગ 1022 જેટલા અણુઓ ધરાવે છે. આ અણુઓ એકબીજા સાથે એટલા ગાઢ રીતે જકડાયેલા હોય છે કે ઇલેક્ટ્રોન જે તે એટલે કે વ્યક્તિગત ન્યુક્લિયસો સાથે જકડાયેલા હોતા નથી. કેટલાક પદાર્થોમાં ઇલેક્ટ્રોન હજીએ બંધિત હોય છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર લગાવવા છતાં તેઓ પ્રવેગિત થતા નથી. બીજા પદાર્થો જેવા કે ધાતુઓમાં અમુક ઇલેક્ટ્રોન લગભગ મુક્ત હોય છે કે જેથી તેઓ સમગ્ર પદાર્થમાં ગતિ કરે છે. આવા પદાર્થોને સામાન્યતઃ સુવાહકો કહે છે અને તેમને વિદ્યુત ક્ષેત્ર લગાડતા તેમાં વિદ્યુત પ્રવાહ રચાય છે. હવે જો આપણે ઘન સુવાહક પદાર્થ વિચારીએ તો પરમાણુઓ એટલે કે એટમ્સ એકબીજા સાથે દ્રઢ રીતે જકડાયેલા હોવાથી ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. જો કે બીજા વિદ્યુત દ્રાવણ એટલે કે ઇલેક્ટ્રોલિટિક સોલ્યુશન જેવા સુવાહકો પણ છે કે જેમાં ઘન અને ઋણ એમ બંને પ્રકારના વિદ્યુતભારો ગતિ કરી શકે છે. આપણી ચર્ચામાં ફક્ત ઘન સુવાહકો પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું કે જેથી પ્રવાહ ફક્ત જડિત ઘન આયનોની પાર્શ્વભૂમિમાં ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોનોને કારણે છે. શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે તેવો કિસ્સો વિચારો. તેમની ઉષ્મીય ઊર્જાને કારણે ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે અને તે ગતિ દરમિયાન જડિત આયનોની સાથે અથડાતા હશે. આવી આયન સાથેની અથડામણ બાદ ઇલેક્ટ્રોન ફરી પછીના વેગની દિશા અસ્તવ્યસ્ત એટલે કે રેન્ડમ હશે. આપેલ સમયે આવા ઇલેક્ટ્રોનના વેગ માટે કોઈ ચોક્કસ પસંદગીની દિશા નહીં હોય. આમ સરેરાશ રીતે કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા તેનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી જ હશે. તેથી કોઈ ચોખ્ખા એટલે કે નેટ વિદ્યુત પ્રવાહ રચાતો નથી. હવે જો આવા સુવાહકના ટુકડાને વિદ્યુત ક્ષેત્ર લગાડીએ તો શું થાય તે જોઈએ. આપણા વિચારોને કેન્દ્રિત કરવા સુવાહક
આર ત્રિજ્યાના નળાકાર આકારનો છે તેમ વિચારો. ધારો કે આપણે બે સમાન ત્રિજ્યા ધરાવતી પાતળી વર્તુળાકાર અવાહક તક્તીઓ લઈએ કે જેમાં તક્તી પર +Q વિદ્યુતભાર અને બીજી પર -Q વિદ્યુતભાર વિતરિત થયેલો છે. હવે આપણે બે તક્તીઓને નળાકારની બે સપાટ સપાટીઓ સાથે જોડીએ. ઘન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન +Q વિદ્યુતભાર તરફ પ્રવેગિત થશે. તેઓ આમ ઘન વિદ્યુતભારને તટસ્થ કરવા ગતિ કરશે. જ્યાં સુધી ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે ત્યાં સુધી પ્રવાહ રચાશે. આથી આ વિચારેલ પરિસ્થિતિમાં બહુ થોડા સમય માટે પ્રવાહ મળે છે અને ત્યારબાદ પ્રવાહ નહીં હોય. આપણે એવું તંત્ર એટલે કે વ્યવસ્થા વિચારી શકીએ કે જેમાં સુવાહકમાં વહેતા ઇલેક્ટ્રોન દ્વારા તટસ્થ થતા વિદ્યુતભારોને સ્થાને ભરપાઈ કરવા નવો વીજભાર નળાકારના છેડા આગળથી મળતો રહે. તે કિસ્સામાં સુવાહક પદાર્થની અંદર સ્થિત સ્થાયી વિદ્યુત ક્ષેત્ર રચાશે. આ સ્થિતિ ટૂંકા સમયગાળા માટેના પ્રવાહને બદલે સતત એટલે કે અવિરત પ્રવાહમાં પરિણમશે. એવી તંત્રક્રિયા એટલે કે કાર્યપ્રણાલી એટલે કે મિકેનિઝમ કે જે સ્થિત વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખે તે વિદ્યુત કોષો અને બેટરી છે.